નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નિરૂમા, આને ક્વેશ્ચન પૂછવો છે બંસી. હા હા હા, બંસી તારો શું ક્વેશ્ચન છે? Did Simandara Swami always live in Mahavedi Kshetra, or before he went to dead, was he always in Mahavedi Kshetra? Simandar Swami was all the time in Mahavidya Kshetra. Right now he is in Mahavidya Kshetra. And when he will go to moksha, he will go from Mahavidya Kshetra only. So we will go to there in Mahavidya Kshetra. We will have darshan of Simandar Swami, and then all of us will go to moksha. You want to go moksha? Yeah. So first Mahavidya Kshetra is in India, Simandar city. Second is there. You want to ask, Keva? Was Dada Bhagwan, is Dada Bhagwan still alive in Mahavedi Kshetra, Yeah. or is he dead but he's still in Mahavedi Kshetra? He is in Mahavidya Kshetra, live, close to Simandar Swami, very, very close to Simandar Swami. And he's waiting for all of us. When all of us will come there. So he's waiting there. He said, I will wait for you. I won't go moksha so early. I will wait for you. And then all of us together go to moksha. Do you want to go to moksha? Ha. Good. You want to ask something? No question? સુધીર કુમાર મજામાં છો? જય સચ્ચિદાનંદ. કેમ છો બધા? મજામાં? ટેલફોર્ડમાં બધા ઓલ રાઈટ છે? સરસ. લે જ્યોતિ તું વાંચ. જ્યોતિ મોટી નહીં, નાની નાની જ્યોતિ. આગળ આગળ આગળ. 426 પેજ નંબર. વિતાડતી વાણી વખતે સમાધાન, વિષમ વાણી વખતે સંભાવ. હું જે બોલું છું તે પૂર્વે સાંભળ્યું નહીં હોય કોઈ કાળે. અપૂર્વ વાણી છે આ, પૂર્વે ક્યારેય સાંભળી ના હોય, વાંચી ના હોય અને શાસ્ત્રની એ વાત ના હોય. હવે ધીમે ધીમે એક એક વાત પૂછતા જાઓ ને. દાદા બેઠા છે, ટાઈમ છે અત્યારે.
તો કાંઈ ઉકેલ આવે ને? પ્રશ્નકર્તા: કોઈ કંઈ બોલી જાય એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું, સંભાવ કેવી રીતે રાખવો? દાદાશ્રી: આપણું જ્ઞાન શું કહે છે? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જન્મ્યો જ નથી કે જે તમારામાં કશું દખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ દખલ કરી શકે એમ છે જ નહીં. તો આ દખલ કેમ આવે છે? તમારામાં જે દખલ કરે છે એ તમારે માટે નિમિત્ત છે, પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને તે નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ દખલ નહીં કરે. આપણને કાયમ એમ રાખવું કે આપણને કશું કહી જાય, બોલી જાય, આપણને સળી કરી જાય તો આપણને આમ લાગે કે આ જ આવો છે, આ જ આવો છે, આ જ આવું કરે છે, આ જ આવું કરે છે. પણ દાદા કહે છે કે આ કોઈ એવો જન્મ્યો જ નથી વર્લ્ડમાં કે આપણું કંઈ પણ કરી શકે, ખરાબ કે સારું કશું જ ના. કોઈ કોઈનામાં દખલ કરી શકે એવી કોઈનામાં તાકાત જ નથી. કોઈ તમારામાં કિંચિત માત્ર પણ સળી કરી શકે એમ છે જ નહીં. આ જે કંઈ દાખલો તમારી ઉપર આવે છે એ તમારો જ હિસાબ છે, બીજા કોઈનો નથી. શું એટલે હવે આપણો જ હિસાબ સામો આવે છે, સામાન જે ન કોઈ હોય એના નિમિત્તે, તો એમાં પછી કોઈને કશું કહેવાનું રહે છે જ ક્યાં? બધા નિર્દોષ થઈ જાય છે. શું આખા જગતને નિર્દોષ જોવા માટેની આ એક મોટામાં મોટી ચાવી છે કે કોઈ આપણને કિંચિત માત્ર દખલ કરી શકે એમ છે જ નહીં. અને બીજું આપણા હિસાબ હોય તો જ આવે છે, નહીં તો કોઈ ક્યાંથી આવે? પેજ 427. એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકા ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું કશું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે. ન વાગે વેણ વિના વાંક. પ્રશ્નકર્તા: કોઈ આપણને કંઈ બોલી જાય એ પણ નૈમિતિક જ છે ને? આપણો વાંક ના હોય તો પણ બોલે તો? દાદાશ્રી: આ જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય તો બોલવાનો એવો અધિકાર નથી. માટે આ બોલે છે તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે તે ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે, માટે જ એ બોલી રહ્યો છે. હવે એ આપણી ભૂલ છે માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ એને સદબુદ્ધિ આપજો, એટલું જ કહેવું, કારણ કે એ નિમિત્ત છે. ખાતા ઉડાડો કરી જમા ન ઉધારી. ખાતા આપણા એકાઉન્ટ્સ, ખાતા એટલે આપણા એકાઉન્ટ્સ, આપણે એકાઉન્ટ હોય ને એને બધાને ક્લોઝ કરી દો. કંઈક પણ જમાય નહીં કરવાનું ને ઉધારે નહીં કરવાનું, તો આપણું એકાઉન્ટ ક્લોઝ થઈ જાય. 0 બેલેન્સ લાવી દો એમ કે છે. આપણું વિજ્ઞાન ચોખ્ખું ચટ છે, કોઈ ઉપરી છે નહીં, કોઈની આપણામાં દખલ નથી, એવું આ જગત છે. આ દખલ દેખાય છે એ ભ્રાંતિ છે, બાકી આપણો કોઈ ઉપરી છે જ નહીં. ત્યારે ઉપરી કોણ? પોતાની બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. પોતાના સ્વરૂપનું ભાન નહીં, તે બ્લન્ડર્સ કહેવાય. એટલે હવે મિસ્ટેક્સ રહી ફક્ત, હવે ભૂલના પરિણામ ભોગવવાના રહ્યા. અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે એ તમારો હિસાબ છે, એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં. પ્રશ્નકર્તા: નવી રકમ ધીરવી કોને કહ્યો છે? પેજ 428. દાદાશ્રી: કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે આ મને કેમ અવળું બોલે છે, એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે
5 નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી 5 ધીરી તે નવી ધીરધાર કરે છે અને પછી ગુચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે? આમાં જે સરસ પોઈન્ટ આપ્યું છે કે કોઈ પહેલું જ વાક્ય છે, કોઈ તમને અવળું કહે ત્યારે તમને મનમાં એમ થાય કે આ મને કેમ અવળું બોલે છે, કેમ? એટલું ખાલી મનમાં જ થાય તો નવો હિસાબ ચાલુ થઈ ગયો. ધીરધાર કેમ આવું કે છે તે એક્ઝેક્ટ પેલું જ્ઞાન આધારે કે છે મારો જ હિસાબ છે, આપણે કઈ વ્યવસ્થિત છે, મારા પૂરું કરે છે, ગયા ભાવનું ધીરેલું એ પાછું આપી દે છે, મારે જમે કરી લેવાનું છે. એને બદલે આપણે એમ કહે કે આ કેમ આવું મને અવળું કહે છે, કેમ? એવું મનમાં પણ થયું તો કે છે, મનમાં એમ થાય તો એ કે છે નવો હિસાબ ચાલુ થઈ ગયો, નવું ધીરી દીધું. એ જ મોમેન્ટે આપણે બીજું ધીરી દીધું, જમે ਕਰਨ એટલે સામું ધીરી દીધું. નીકળી જાય પછી મનમાં તો થયું, પછી વાણી આવી જાય એટલે ચીકણું થયું કર્મ પછી ભારે. હા, આગળ વધ્યું ને. પેલું મનમાં આવે તો જો પેલું ઓછું એની એ તો આપણા પૂરતું જ રહ્યું. પછી વાણીમાં આવી તો પછી એને પણ પછી સ્પંદન પર સ્પંદન વધતું જ જાય. એનું પાછું વધે, આપણું વધે, એનું વધે, આપણું વધે. અને અંદરનું અંદર આપણે પ્રતિક્રમણ કરીને મનમાં ઊભું થાય તો મનમાં પ્રતિક્રમણ કરીને એને ક્ષમાવી દેવાનું છે, ખાલી કરીને ખલાસ કરવાનું છે. એને બદલે જો આવું થયું કે કેમ, પછી મોઢેથી બોલે તું કેમ આવું મને કહે છે, તો પછી પેલો કહેશે કે અરે તું શું આવ્યો, તું છું જેવો ને આમ છે, પછી બધ્યું એટલું બધું, એનો એન્ડ જ નથી. તો પછી એને થાય કે આપણે વોશ આઉટ એટલે કે પ્રતિક્રમણ કે તમારે પછી સમાય કરવું પડે કે પ્રતિક્રમણ કરે ચાલે? પ્રતિક્રમણથી ચાલે, પણ 2-4 વખત વધારે કરવું પડે ને. પેલું અંદર આવીને જતું રહે એટલે મનમાં કરીને એ તરત પતી જાય. પેલા વધારે કરવા પડે, જ્યાં સુધી આપણું ટાળું ના પડે ત્યાં સુધી કર્યા રાખવા પડે. પેલા માટે પેલું પાછું નિર્દોષ છે, વ્યવસ્થિત છે, એ બધું જ્યાં સુધી આપણું સેટલ ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યા રાખવું પડે. દાદાનું જબરજસ્ત સાયન્સ છે ને જબરજસ્ત એના ઉકેલે છે પાછા. પછી જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોષાતું હોય તો ફરી 5 આપ. ભેગા થયા તે આપણા જ હિસાબો. કોઈ કહે છે આમની જોડે મારે અત્યારે કંઈ લેવા દેવા જ નથી, તોય એ કેમ ગાળો દઈ ગયો? તે અત્યારના ચોપડાની લેવા દેવા ના હોય તો પાછલા ચોપડાનો હિસાબ હશે, ને એને ત્યાં જમે કરાવ્યા વગર એમને એમ તમારે ત્યાં કોઈ જમે કરાવે નહીં. અનાદિકાળથી ચોપડાનો વહીવટ ચાલુ છે, પાછલા ચોપડાના આ ચાલુ હિસાબ હોય છે. જુઓ ને, આ સાસુને અને વહુને ઓળખાણે નથી હોતી, ને બેઉ ભેગા થયા પછી ચાલે છે ને, પેલા જોરદાર ચાલે છે. કેટલાક ડે તો બહુ આવતા પહેલા ચાલુ થઈ જાય. છોકરો નક્કી કરી લાવે તો ચાલુ થઈ જાય. અને કેવું પડલાયો કે છે. પછી પહેલા તો ઓળખાણે ન હતી. સાસુએ વહુનું મોઢું ન જોયેલું, વહુએ સાસુનું મોઢું ન જોયેલું હોય તે પાછા વહુ પહેલે દાડે આવે છે ને ત્યારે શું કહે છે, આટલી જળંસ આપો તો જ મોઢું દેખાડીએ. મોડું જ્યાં આપે ને દાગીનો સેટ આપે ને આપે ને લે અહીંથી ચાલુ થયું. એટલે જણસ આપે ત્યારે મોઢું દેખાડે, પછી ઓળખાણ પડે કે આ તો આપણી ધીરધારવાળું 97 નંબરનું ખાતું છે.
એટલે ખાતું એટલે ફાઇલ એકાઉન્ટ 97, ફાઇલ નંબર 97. પછી લેવા દેવાનું ચાલુ કરે એટલે પહેલે જ દાડે જણસ તો લે અને આ લોક રાજી ખુશી થઈને આપે બધું. એટલે આ વગર ઓળખાણે જુઓ ને બધું ખાતું ચાલુ જ છે ને. મોડું છે ત્યાંથી જ આખો દાગીનો આપે, આપી જ દે, પછી ચાલુ થઈ જાય એકાઉન્ટ. એટલે વાતને ટૂંકમાં સમજી લેવાની છે કે નહીં લેવા દેવા નહીં લેવા નહીં દેવા, છતાં આ તો બધો આપણો હિસાબ જ છે. આ જ્ઞાન જે આપ્યું છે ને એમાં રહેવાનું અને આ બધા હિસાબ છે એને ધીમે ધીમે ચૂકતે કરવાના છે. ઉધાર બંધ, જમા ચાલુ. પ્રશ્નકર્તા: એક વખત જમે કરીએ, 2 વખત જમે કરીએ, 100 વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું? દારાશી: હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતાં લાખ વખત તું જમે કરાવને, આપણે જમે કરવાના અને એનો અંત આવશે. જોજો ને, મારા કહ્યા પ્રમાણે ચાલો ને. પ્રશ્નકર્તા: આટલા વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો. દાદાશ્રી: બીજો વિચાર કર્યા કરતાં મારા કહ્યા પ્રમાણે કરજો ને, અંત આવી જશે. પેલી કરુણાથી કહે છે, જોજો ને અંત આવી જશે કે છે. અને મેં જમે કરેલા છે એવા બધા બહુ. અમે 28 વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા. ધીરવાનું જ બંધ કરી દીધું ને જમે જ કર કરેલું. અમે પટેલને કહી દીધેલું કે ભાઈ જમે કરી દેજો, જે આપવા આવે તેનું જમે કરી દેજો. માર્ગ સહેલો છે ને, એટલે આવું વિજ્ઞાન છે આપણું. એને ચોપડાના હિસાબ તો પૂરા થવા જ જોઈએ ને. તમને કેવું લાગે છે? પ્રશ્નકર્તા: થવા જ જોઈએ. તારાશી: હા, અને આપણા પાડોશીને કહીએ કે તમે સવારના પહોરમાં મને 5 ગાળો ભાંડજો. ત્યારે એ શું કહે છે કે હું કંઈ નવરો છું? એટલે હિસાબ નથી એ કોઈ ગાળ ભાંડે જ નહીં ને, અને હિસાબ છે એ કોઈ છોડનાર નથી. પ્રશ્નકર્તા: એટલે કોઈ આપણને ગાળ આપે તો આપણે ખુશ થવું જોઈએ ને કે આપણો હિસાબ ચૂકતે થાય છે. દારાશી: હા, અને ખુશ થઈને જમે કરી દઈએ કે ચાલો પાછલો આટલો હિસાબ આવ્યો. ધીરેલી રકમ જતી રહે તેના કરતાં પાછી આવી એટલે સારીને. એટલે ચોપડે જમે કરી દેવું. જેટલું ધીર્યું હોય એટલું જ પાછું આવશે. ધીરેલું ના હોય તે નહીં આવે. હસ્તે મુખે ઝેર પીવે. કવિરાજ શું કહે છે? હસ્તે મુખે ઝેર પીવે, નીલકંઠ ખાનદાન, નિસ્પૃહ અયાચકને ખપે નહીં માન. હસતે મુખે ઝેર પીએ, નીલકંઠી ખાનદાન, નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતન. હવે આપણો આટલો પુરુષાર્થ એટલે એમ કે છે કે જે હસતા મુખે ઝેર પીવે એ કોણ, એને શું કહેવાય, કોણ પી શકે? તો નીલકંઠી હોય એ. એટલે શંકર ભગવાને નીલકંઠ કહ્યા ને, ઝેર પી ગયા, પચાવી શક્યા. એ નીલકંઠી ખાનદાન હોય ને એ જ, એટલે શંકર ભગવાનના ખાનદાન વાળો હોય એ જ બચાવી શકે, બીજું કોઈ બચાવી ના શકે. હસ્તે મૂકે પાછું. એમને પીવડાય તો મમ્મું રડીને તો પીતો જ શું કરે? હા, તો હસ્તે મૂકે ઝેર પીએ. પછી કે નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. અયાચકને જે કોઈ ચીજની માંગણી નથી એને અયાચક કે. કોઈ ચીજની યાચના નથી જેને. એવા નિસ્પૃહ હોય એને ક્યારે કશું માન તાન કશું ખપે નહીં. ગમે એટલું અપમાન કરે તો એને કશું અડે નહીં. હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે હસ્તે મુખે ઝેર પીવો. કોક દાડો છોકરાની જોડે કંઈ
મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે પ્યાલો આપી જાય તે પીવો તો પડે ને. રડી રડીને એ પણ પીવો તો પડે જ ને. એ પ્યાલો કંઈ ઓછો એના માથામાં મરાય છે, પીવો તો પડે જ ને. પ્રશ્ન કરતા હા પીવો પડે. દાદાશ્રી, જગત રડી રડીને પીવે છે, આપણે હસીને પીવું, બસ એટલું જ કહે છે. જગત શું કરીને પીવે છે? રડી રડીને, કે આણે આમ કર્યું ને આણે આમ પાયું ને આણે તેમ પાયું. પોતાની પાસે એક તો આનંદ છે જ, પણ હસ્યા એટલે તેનો સાયકોલોજી આનંદ પણ થાય. સાયકોલોજી શું કહે છે કે તમે હસો તો તમને આનંદ થાય ને પેલો સ્વાભાવિક આનંદ તો આપણી પાસે છે જ. મૂળ સ્વાભાવિક આનંદ અને સાયકોલોજીકલ આનંદ બે ભેગું થયું પછી ચા કેવી સરસ બને? સરસ ના બને? આજે બની હતી એવી. દાદા 3 કપ ઠોકી ગયા કે 3 કપ ઊંઘડી ગઈ નહીં, ચા ખૂટી ગઈ. તારા માટે ના રહી. ખાલી થઈ ગઈ. કાલે તો ઢગલો બચી ગઈ હતી, આજે ખાલી ખૂટી સરસ હતી. આ 2 કપ પણ 3 કપ એટલે તો પાછી 100 કપ ખૂટી પડે ને. ના ના, તો ઠોકવાની વાંધો નહીં. સારી હોય તો દાદા કે લગાવો, હાલવા દો. તું રહી ગયો. ચાલો. પ્રશ્ન કરતા સરસ બને. દાદાશ્રી, અને પેલું તો ચા એ બગડી જાય ને બધુંય બગડી જાય, એટલે આ શું કહે છે કે હસીને ભોગવો? વાણી અન્યોન્ય વ્યવહારાધીન. પ્રશ્ન કરતા આ કાળમાં વાણીની જ ભાનગઢ છે ને? પેજ 431. દાદાશ્રી, સામો શું બોલ્યો, કઠણ બોલ્યો તેના આપણે જ્ઞાતા દ્રષ્ટા, આપણે શું બોલ્યા તેનાય આપણે જ્ઞાતા દ્રષ્ટા, અને એમાં જો સામાન્ય શૂળ લાગે એવું બોલ્યું હોય, એવું બોલાયું હોય, એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી, એ એના વ્યવહારને આધીન નીકળી. પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. કઠણ વાણી નીકળી અને સામાન્ય દુઃખ થયું, એ વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી? કારણ કે આજે આમનો અને આપણો વ્યવહાર છતો ઉઘાડો થયો. ભગવાન પણ આ વ્યવહાર એક્સેપ્ટ કબૂલ કરે છે. કોઈ માણસે ગાળ ભાંડી તો એ શું છે? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે, જે કરતો હોય તો તે, અથવા ગાળ ભાંડતો હોય તો તે, એ તમારો બધો જ તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહાર એક્સેપ્ટ કબૂલ કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઈશ. એ આપણો જે વ્યવહાર, કોઈ આપણને ગાળ ભાંડે તો આપણો એની જોડેનો જે હિસાબ બંધાયેલો હોય, કયા ભાવથી કે ગમે તે હિસાબ આજે ઉકલે છે, ઓપન થાય. પેલો સીડ ફોર્મમાં હતો તે હવે આ ફ્રૂટ ફોર્મમાં આવે છે. ઓપન થયો, રિઝલ્ટ આવ્યું. એમને એમ નથી બનતું. આ ઓપન થયો. એવું આપણે બોલીએ છીએ તે સામાનો જોડેનો જ વ્યવહાર છે. એના હિસાબે આપણા મોડે વાણી નીકળે, સારી કે ખરાબ, એકબીજાના જ હિસાબ છે.
પણ આપણને મોક્ષે જવું હોય ને તો આપણી વાણી નીકળે સામાન દુઃખ થતું હોય તો કે પ્રતિક્રમણ કરો, તે છૂટવું હોય તો, નહીં તો છૂટાશે નહીં. આવો વ્યવહાર ચાલુ ને ચાલુ જ રહેશે. ધીરધારનો ધંધો ચાલુ ને ચાલુ. કોઈ માણસે ગાળ ભાંડી તો એ શું છે? એણે તારી જોડે વ્યવહાર પૂર્વકનો. અને જો આપણે પ્રશ્ન કરતા કે છે, અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો? દાદાશ્રી, જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે, પણ આ તો આગલો પાછલો હિસાબ છે, તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઈ પણ જાતની અસર થઈ તે હિસાબ વગર ના થાય. અસરો એ બીજનું ફળ છે. ઇફેક્ટ અસરો તો હિસાબ તે વ્યવહાર. ઇફેક્ટ અસરોનો હિસાબ તે વ્યવહાર. વ્યવહાર કોને કહેવાય છે? નવ હોય તેને 9થી ભાંગવાનું. જો 9ને 12થી ભાંગીએ તો વ્યવહાર કેમ ચાલે? 9/9 એનો નામ વ્યવહાર, અને 9/12 તો એ કેવી રીતના વ્યવહાર ચાલે? ઝીરો બેલેન્સ આવે જ નહીં ને, એવું કહેવા માંગે છે. નિર્મા 9થી 9 ને કેવી ભાંગવાનું સમજ ના પડે. આપણે મલ્ટીપ્લાય ડિવાઈડ કરતા એટલે કોઈ આપણને ગાળ ભાડે તો આપણે પ્રતિક્રમણ કરીએ એનું તો એ 0 થઈ જાય, ભાગી નાખ્યું કહેવાય, એટલે ડિવાઈડ કર્યું કહેવાય. અને તું ગાળ આપે હું તને સામે ગાળ આપું તો મલ્ટીપ્લાય થયું કહેવાય. જાય છે. અથવા તો પછી આપણે 9ને 9થી પતાવીએ તો 0 થઈ જાય, પણ પછી 12 કરે તો શું થાય? વધે ને, એવું કહેવા માંગે છે. પણ આપણે તો પ્રતિક્રમણ કરીને બધું જમા જ કરી દઈએ છીએ. 0 વ્યવહાર આપણે પૂરો કરવા માંગીએ છીએ. જગતમાં વ્યવહાર ચાલુ જ રહે આવી રીતના. વધારે આપી દે ને, મલ્ટીપ્લાય કરતા જાય એટલે વ્યવહાર વધતો જાય, ઓછો ના થાય, એટલે વ્યવહાર બગડી જાય એમ કે છે. ન્યાય શું કહે છે? 9 ને 12 ભાગો. ત્યાં પાછો ગુંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે એ આવું આવું બોલ્યા, તે તમારે આવું બોલવું જોઈએ. તમે એક વખત બોલો એટલે પેલો 2 વખત બોલે. તમે 2 વખત બોલો એટલે સામો 10 વખત બોલશે. આ બંને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો, વ્યવહાર ભગાઈ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તુરત જ પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરો એટલે 0 થઈ જાય, અને પેલું મલ્ટીપ્લાય થાય, વધતું જાય. તમારે ના બોલવું હોય તોય બોલાઈ જવાય છે ને. એ સામાનો વ્યવહાર એવો છે, તે આધારે જ નીકળે છે. કોઈ જગ્યાએ તપાસી જોજો. કોઈ માણસ તમારું નુકસાન કરતો હોય તોય તેને માટે તમારી વાણી અવળી ન નીકળે, ને કોઈ કે તો તમારું જરાય નુકસાન ન કર્યું હોય તોય તમારી અવળી વાણી નીકળે. એ સાથી તો કહે એવું સામાના વ્યવહારને આધીન થાય છે. જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વળતા, તો હું કહું કે તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા તેટલી તમને ટકોર મારી લીધી, તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા. અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી જ ના હોય, અને સામાન્ય માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે, ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઈએ કે આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વિતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નથી, એવા વિતરાગ પુરુષોની વાણી સામાન્ય નિમિત્તે હોય છે. એ સામાન્ય દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય, છતાં કોઈ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો
તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે ક્યાંથી હોય? 1 કલાકમાં જે મોક્ષ આપે છે એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે. કવિ શું કહે છે કે મુવા જેને કહે જેને કહે એ તો અજર અમર તપે, ગાળ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને બયાળે, એના પ્રેમમાં અમૃતની સરવાણી. પૂરું થયું આ કડી. એટલે જેને કોકને એમ કહે ને દાદા કે મુઆ મેં ચક્કર એવું બોલે ને ત્યારે હું કે એનું જબરજસ્ત પુણ્ય જાગ્યું છે. ત્યારે ડેરી મોડે આવ્યું નીકળ્યું. એટલે એક વખત છે તો ત્યાં બરોડામાં બહુ વર્ષો પહેલાં, તો અર્લી 70s વાત છે, એક ભાઈ આવ્યા હતા, બહુ સાયન્ટિસ્ટ હતા, સાયન્ટિસ્ટ મગજના હતા, બહુ બ્રેઇન હતું એનું, એટલા હોશિયાર ને એટલા બધા સ્માર્ટ ને એવું. દાદા એનું એટલે એને સાયન્ટિસ્ટ જ કહેવાય આપણે, એવા ટાઈપના હતા. અને એને પણ ફાંકો બહુ એના હોશિયારીનો, એટલો બધો ફાંકો, બહુ ઇગોઇસ્ટિક. ખબર નહીં કોઈ કે બધા વાતે કોઈ દાદા જ્ઞાની છે નામ છે ને તેમ છે, તો એને થયું કે લાઈ જવું જરાક. આમ તો પોતે આમ આધ્યાત્મકમાં આમાં ધર્મમાં તો હતા જ, એટલે કે લાય જવું તો ખરું, એમાં તપાસ કરી આવું શું છે કેવું છે. આયા ને બેઠા, એકાદ બે કઈ વાત પ્રશ્ન પૂછ્યા હશે તો પેલા સમજે નહીં ને ના કર્યા કરતા હશે. તો દાદા કહે મુઆ ડફોર તું હું માનીને ફરજ કે છે, હું કોણ છું એ જાણ્યું કે છે, આટલું બધું કે હું આ જાણું છું આ બધું વાતો કર, પણ તું હું જોડ્યું કે ડફોર મુઆ. પેલો તો એકદમ જ સ્તબ્ધ થઈ ગયો કે શું વાત કરે છે, કોઈ આવી રીતના કહ્યું જ નહીં હોય. અને બીજા બધા બેઠેલા બધા એકદમ શ્લાક થઈ ગયા કે આ નવો આવ્યો છે સાયન્ટિસ્ટ, એને ડફોર કે છે. દાદા આપણે ચરોતરીયા પટેલમાં તો ડફોર શબ્દ બહુ કોમન નહીં સુધીરભાઈ? ડફોર મુઆ. તે બધા એકદમ જ થઈ ગયા કે તું આવો ઊભો થઈને જગ હેડ્યો જ કે આ ઊભો થશે ગઈને હેડ્યો પાછો. ખબર નહીં, એ તો એકદમ જ વિચારમાં પડી ગયો. પછી એને તો મને ડફોર કે છે કે શું વાત છે કે છે. તરત જ એનો જે અહંકારનો ફાંકો હતો ને બધો ત્યાં જ બેસી ગયો. તરત સરેન્ડર થઈ ગયો કે આવું મને કોઈ કહી ના શકે, જિંદગીમાં પહેલી વાર મને કોઈ કહે છે. અને તમારે મારે કશું લેવા દેવા નથી, પણ તમારે જે ડફોર કહ્યું ને મને જે અંદર અસર થઈ, મારું બધું ઠંડક થઈ ગઈ કે છે, જે ભાર હતો જ્યાં હોશિયારીનો બધો ટાળો ટપ થઈ ગયો. સરેન્ડર જ થઈ ગયા એક જ ડફોરથી, એક જ ડફોર શબ્દ. એ તો કેટલું સમજાય કરવું પડે. પછી એક બીજા હતા ત્યાં બરોડામાં જ, ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક હતા, બહુ જ બહુ શ્રીમંત હતા ને પોતે ફાર્માસિસ્ટ હતા ને બહુ જ હોશિયાર હતા. એ આના ફ્રેન્ડ જ હતા પાછા, એના જેવા જ હતા પાછા. તે એકવાર એને ઘરે આમંત્રણ આપ્યું છે. આમ તો આવતા હતા અવારનવાર, પણ જ્ઞાન બેન નહોતું લીધું, પણ આમને લીધે પછી ચાલ બોલાવીએ તેડાવીએ. આપણે તો ગયા હતા, અમે બધા થોડાક જણા ગયા હતા એમને ત્યાં ચા પાણી કરાવીને વાતો સત્સંગ માટે.
પછી પેલો તો એટલા બુદ્ધિના ડખા કરે, દાદાને બોલવા જ ના દે. હા, એટલે વાતે ક્રોસ કરે. પછી દાદા કે તું હું સમજે છે, લાવ પેલી ગેણાની લાકડી કે છે. આના માટે ગેણાની જ લાકડી ચાલશે કે છે. ગેંડાને મારા માટે કેવી લાકડી હોય? આ સાદી આવડી લાકડી તો ચાલે જ નહીં ને, એટલે આ ગેણો છે કે. અરે બાપરે, બધા તો વિચાર કરતા દાદા ગેંડાની લાકડી. સરેન્ડર થઈ ગયો. ખબર નહીં કઈ હશે એમના કરુણા વાળો જે શબ્દો નીકળે ને, કરુણાનો જ પ્રતાપ છે અંદર. એને ભાવ ક્યારો આખી પામે. એનું નામ પોપટલાલ. આ એ વાત હતી. એ તો બોમ્બેમાં હતું. બોમ્બેમાં પેલી કઈ મોટી ફાર્માસ્યુટિકલ કંપની? ના, જૂના જમાનાની. ગ્લેક્સો નહીં, ઇન્ડિયન જ. ના પણ સારી ત્યાં બધી છે જ ને. ના કેડીલા તો અમદાવાદ. આ મને આ છે ગ્લેક્સો પહેલી આપતોણીમાં છે, જ્યોતિ બરોડા. આ ગ્લેક્સો જ. એ ગ્લેક્સો કંપનીના ચીફ કેમિકલ એન્જિનિયર હતા. પાર્લાની વાત છે. આપણા ચીમન કાકા ખરા ને, ફેન્સી, એમને ત્યાં એરિયામાં રહેતા ને, એમની ઓળખાણ ગુજરાતી હતા. એટલે દાદાને એમને ઘરે આવ્યા છે ને, ત્યાં એમને બોલાવી લાવ્યા હતા, તેડી લાવ્યા હતા. તો કેટલા મોટી કંપનીના ચીફ કેમિકલ એન્જિનિયર, બહુ મોટી પોસ્ટ હતી એમની, જબરજસ્ત. આખી ફેક્ટરી એ ચલાવતા હતા, એના ઉપર જ હતું બધું. ગ્લેસ્કો જ, આ જ ગ્લેક્સો, એ જ કંપની હતી. પછી આયા ને બેઠા તો કશું આગળ નહીં પાછળ નહીં. પેલા કે તમે કોણ છો ને શું છે? તો કે આ ઇન્ટ્રો કરાવે ને, એટલે પછી કે આ ગ્લેક્સો કંપનીના ચીફ એન્જિનિયર છે ને આમ. કે તમે ચલાવો છો? તો કે હા, આખી ફેક્ટરી કે છે મારા માથે જ છે. કે તમે ના હો તો કે તો બહુ પ્રોબ્લેમ થઈ જાય કે છે, ના ચાલે, કે મારા વગર ના ચાલે એમ કે. એટલે એને પેલું ભાંકો ખરો ને, હું જ ચલાવું છું. એટલે પછી દાદાએ તો બરાબર ઠાડ કરીને કહી દીધું, શું વાત કરો છો? તમારા કરતા અમારું ને તમે પેલું કહે કે મારે તો બહુ એલર્ટ રહેવું પડે. એલર્ટ ઉપરથી નીકળ્યું. તો કે એલર્ટ, કે મારે તો બહુ એલર્ટ રહેવું પડે, આખી કંપની મારે ચલાવવાની કે છે, એવું ચાલે નહીં ને. દાદાએ પેલું પૂછ્યું કે તમે જાગ્રત છો કે નહીં? એમ કે હા કે છે, એ તો રહેવું જ પડે મારે કે છે, મારે આખી કંપની ચલાવવાની કે છે ગ્લેક્સોની. તો કે મારે તો બહુ એલર્ટ રહેવું પડે. તો દાદા કે એમ શું એલર્ટ વાત કરો છો? તમારા કરતા તો આ જ્ઞાનીનો જોડો વધારે એલર્ટ છે, કે એના મહાત્માઓ એને લૂછે છે કે છે. બિચારો સળાક થઈ ગયો, શું વાત કરે છે. ભારે બોલ ગયા. ના એ નહીં, એ ક્યાં એમને, આ તો એના પહેલાના તો બહુ 70s 68 69 યરના જયંતિ બી તો પછી. પછી એના ઉપરથી નીકળેલું, એના નિમિત્તે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ, ગોડ ઇઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. હા, ત્યારે પેલી છે આપણી પેલી આપતોણીમાં છે.
એના નિમિત્તે નીકળ્યું. પઝલી સાહેબ આજે દાદાની વાણી ઘણીવાર નીકળે છે, કેવળ દર્શનની વાત કરી છે, એવી કેવી આમ સડનલી નીકળતી હશે ક્યાંક ત્યાંકથી, નહીં? એ કેવળ દર્શનની વાત નીકળતી ને, બાથરૂમમાંથી નીકળતા હતા ને કાંઈ, અમે બધા બેઠા હતા, એ નાવા ગયા હતા. અરે બહાર નીકળ્યા ને પેલું તો રૂમાલ મીટીને જ આવે. પછી અંદર એટલે પેલું આપણે તો ત્યાં મામાની પોળનું ઘર એટલે પેલું બાથરૂમ બહાર, પછી દાદાની બેઠક રૂમ, પછી ઓરડો હોય, પછી પરસાળ હોય, પછી રસોડું હોય. એ જૂના એ સ્ટાઇલનું પોળના ઘરો. એટલે નાવાનું બાથરૂમમાં જવાનું, બહાર પછી મેં સિટિંગ બેઠક રૂમ, અને પછી અંદર કપડાં બદલવા અંદર જાય, ધોતી બુતી પહેરવાનું, માથું બાથું બધું કર. એટલે પેલું નાહીને સીધા બારણામાં ઊભા હતા. આવીને બારણામાં જ બધા મહાત્મા થોડાક નાવા ગયા એટલે બેઠા હતા રાહ જોતા. ત્યાં બોલ્યા હતા, આ જગતને પૂછાય યા ના પૂછાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહ્યો એ કેવળ દર્શન છે. આ બધું ઘણી વખતે આવે, નાહીને આવે ને ત્યારે કંઈક નવું નવું વાક્ય કાઢતા દાદા. બાથરૂમમાં વિચાર કરતા હતા, બાથરૂમમાં એમને ચાલતો હશે જ્ઞાન. નિરાંત એકાંત મળે એમને. એકાંત ના બહુ વાર ના હોય એમને, ડોલ ભરીને નાવાનું હોય, એમાં શું કેટલી વાર લાગે? 2-3 મિનિટમાં નાહી લે. સાબુ બહુ જ લગાડે નહીં, કશું નહીં, સાબુ ના વાપરે, બહુ માથું ધોવામાં વાપરે, બાકી સાબુ ના વાપરે. બહુ ઓછું ક્યારેક માથું ધોવામાં. અમે બધા નવડાવતા હતા ત્યારે, નિર્બેન નવડાવતા હતા ત્યારે પછી થોડું લગાડે, નહીં તો નહીં. ના જ પાડે, જરૂર નથી એમ કે પાણી રેડી દો. આપણા ક્રીમ બીમ કશું, લોશન ક્રીમ કશું ના લગાડે. બહુ શિયાળામાં ફાટી જાય તો કે બહુ આપણે કહીને દાદા ક્રીમ લગાડ, ના પેલું ઘી લઈ આવો, ઘી લગાડી દો કે, ઘી ઘસી દો કે. અરે પેલું માથામાં તેલ નાખે ને, તેલવાળા હાથ હોય ને પહેલાં, પછી તો બધા નાખતા હતા, પહેલાં પોતાની જાતે તેલ નાખે પછી હાથ હોય તો પછી આમ ફેરી દે, પતી ગઈ ક્રીમ. અસલ દેશી. પછી કોઈ કહેશે આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દો કહે છે, એમાં દાદા શું કરે, એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ન હોય. ત્યાંથી ના સમજાય કે આ પોતાનો કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે. જે કઠણ વ્યવહાર લાવ્યો હોય તે અમારી પાસે કઠણ વાણી દેખે. હવે આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે, પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું. પ્રશ્ન કરતા પણ તીર નીકળી ગયું તેનું શું દાદાશ્રી? એ વ્યવહારાધીન છે. પ્રશ્ન કરતા એવી પરંપરા રહે તો વેર વધે ને દાદાશ્રી? ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો, એનાથી વેર બંધાય જ નહીં. સામાન્ય વેર બાંધવું હોય તોય ના બંધાય, કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપ જ્ઞાન ના હોય તેણે વ્યવહાર સ્વરૂપે જ જેને સ્વરૂપ જ્ઞાન ના હોય તેણે વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો સામો અવળું બોલ્યો તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે. એક વસ્તુ ખાસ છે, જો અહીંયા દાદાએ કહ્યું છે ને પ્રતિક્રમણ માટે,
આપણે મિસ થતું હોય છે. પ્રતિક્રમણ ખૂબ કરે પણ આ પોઈન્ટ મિસ થતું હોય છે. સામાને વેર બાંધવું હોય તોય ના બંધાય, કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. એટલે જ્યારે પ્રતિક્રમણ કરીને ત્યારે એને શુદ્ધાત્મા જોવાનું ખાસ, એ ઉપયોગ ના ચૂકવવો જોઈએ કે શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા જ છે ને એ શુદ્ધાત્મા પાસે માફી માગું છું, તો આ ફોન જોઈન થશે, પ્રોપર પ્લગ ઇન પ્રોપર થશે. શુદ્ધાત્મા જોવાનું ભૂલ રહી જાય છે કે આપણે શુદ્ધાત્મા બોલવા માટે બોલી જ નાખીએ શુદ્ધાત્માને પાસે માફી માગ, પણ એને શુદ્ધાત્મા જ છે એ દ્રષ્ટિ નથી ખોલીને બોલતા, નહીં તો પેલા મિકેનિકલ થઈ જાય. નિરૂમાં પ્રતિક્રમણ કરવા પ્રતિક્રમણ શરૂ કરો એ પહેલાં એ વ્યક્તિનું શુદ્ધાત્મા જોઈને પછી શરૂ કરવું જોઈએ. બહુ સારું, એ તો વધારે સારું. એ શુદ્ધાત્મા છે, પેલું શબ્દોમાં આવદન રહી જાય ને, મિકેનિકલ થઈ જાય. સાચી વાત છે. પછી આગળ ભગવાન તો આમ થવાય. તમે અત્યારે રસ્તામાં જતા કોઈ કહે કે તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો, એવી તેવી ગાળો ભાંડી દે ને તમને વિતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા, અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખાએ પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈની જોડે મતભેદ પડે નહીં. અથડામણ એ આપણી જ અજ્ઞાનતા. જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે એ તમારી નિર્બળતાની નિશાની છે. પેજ 434. લોક ખોટા નથી, મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે ભાઈ મને આ સમજણ પડતી નથી. બાકી લોક ભૂલ કરતા જ નથી. લોકો મતભેદ પાડે એવા છે જ નહીં. જ્યાં અથડામણ થઈ ત્યાં આપણી જ ભૂલ છે. ભીત અથડાય તો ભીતની ભૂલ કે આપણી ભૂલ? ભીત જોડે આપણે ન્યાય માગીએ કે ખસી જા તો પ્રશ્ન કરતા ના ખસે દાદાશ્રી, અને આપણે કહીએ કે હું અહીં રહીને જ જવાનો છું તો પ્રશ્ન કરતા તોય ના ખસે દાદાશ્રી. કોનું માથું ફૂટી જાય? પ્રશ્ન કરતા આપણું. દાદાશ્રી ભીતનું ના તૂટે ને, એટલે ભીત જેવું જગત છે. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની જોડે અથડામણ થઈ તે આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું ખોટું ભગવાન જોતા જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે એ ગમે તે બોલ્યા પણ ક્યાંય અથડાયું તો નથી ને, ત્યારે કહે ના બસ અમારે એટલું જ જોઈએ. એટલે સાચું ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો દ્વંદ્વ જ હોતો નથી ને. ચોરીઓ કરી કે દાન આપ્યું એવું કશું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તોય જય સચિતાનંદ ને દાનેશ્વરી જાય તોય જય સચિતાનંદ. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે. બંને રોગિષ્ઠ છે. ચોરને ચોરી કરવા પાછળ ઈરાદો શો છે? પૈસા લાવીને સુખી થઈ જવું. અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે કે પૈસા આપીને કીર્તિ ફેલાય, એમાં હું સુખી થઉં. પેજ 435. એટલે બંને સરખા છે. ભગવાન બેઉને રોગિષ્ઠ કહે છે, નિરોગી નથી કહેતા. નિરોગી એટલે કોઈ પણ જાતનું જેને આવું દ્વંદ કશું રહ્યું નથી તે નિરોગી છે, એ વિતરાગ છે. આ અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું? પ્રશ્ન કરતા આપણી જ ભૂલ છે દાદાશ્રી. હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ એટલે થઈ ગયો ઉકેલ. પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે સામાન્ય ભૂલ છે એવું ખોરવા જઈશું તો કોઈ દહાડોએ આ પઝલ સોલ્વ નહીં થાય. આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે જ આ જગતની
જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે, અને ઉપાયો કરવા એ આપણો અંદર ખાને છુપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોડો છો? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે હું તો પહેલેથી જ વાંકો છું. ઉપકાર માનતા ટળે વેરઝેર. પ્રશ્નકર્તા: આપતવાણીમાં એમ લખ્યું છે કે દાદા ચોર છે, એવું કોઈ કહે તો મહાન ઉપકાર માનવો. દાદાશ્રી: એનો શા બદલ ઉપકાર માનવો? કારણ કે કોઈ કહે નહીં આવો, આ પડઘો છે કશાકનો, તે આ મારો પોતાનો જ પડઘો છે, માટે ઉપકાર માનું. આ જગત પડઘા સ્વરૂપ છે. કંઈ પણ આવે તો એ તમારું જ પરિણામ છે, એની 100% ગેરંટી લખી આપું છું. એટલે અમે ઉપકાર જ માનીએ. તો તમારે ઉપકાર માનવો જોઈએ ને, અને તો જ તમારું મન બહુ સારું રહેશે. હા, ઉપકાર નહીં માનો તો એમાં આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે? તમે નાદારી કરાવી, એટલે તમારે કહેવું કે ભાઈ તારો ઉપકાર છે, તે આપણી નાદારી ના નીકળે એટલા સારું. સરસ સાયન્સ ખુલ્લું કરે, આની પાછળ સાયન્સ ખુલ્લું કરે છે. ઉપકાર છે તારો એ માનશો ને, તે ગાળ આપે છે, આપણે ગમે તે આપણું નુકસાન કરે છે, ખરાબ કરે છે, અને આપણે એનો ઉપકાર માનીએ ને તો આપણું મન સારું રહેશે કે છે. આપણે સામે પ્રતિભાવો નહીં થાય, એના માટે ભાવ બીજા ખરાબ ઊભા નહીં થાય, આપણને દ્વેષ નહીં ઊભું થાય. મોટા મોટું મન આપણે ઉપકારી માનશું તો. એટલે આપણું નાદારી ના નીકળે એટલા માટે આપણે એનો ઉપકાર માનવાનો છે. આ બધી આપણે ખોટ ખાઈએ છીએ, દ્વેષ થાય, એના માટે ભાવ બગડે, આ થાય. પછી આ તો નાદાર થઈને ઊભો જ રહેશે. એનું શું? એને દુનિયાની પડેલી નથી. એ તો બોલે. હા, બે જવાબદાર વાક્યો કોણ બોલે? જેને પોતાની જવાબદારીનું ભાન નથી તે બોલે. તો એના ભેગું આપણે ભસવા જઈએ તો આપણે કૂતરા કહેવાય ને. એટલે આપણે કહીએ કે તારો ઉપકાર છે. પ્રશ્નકર્તા: તો આપણે દ્વેષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને સમાવીએ, એટલા માટે આપણે એનો ઉપકાર માનવો. દાદાશ્રી: જ્યાં જ્યાં દ્વેષ આવતો હોય ત્યાં અંદર ખાનેથી ઉપકાર માનજો તો એ દ્વેષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપર એ અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો તો એ અભાવ બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખૂંચતો હોય તો તે બહુ સારો માણસ છે, આ તો ઘણા ઉપકારી છે, એવું રહે તો ખૂંચતું બંધ થઈ જશે. આપણે ઉપકાર માનવાનો. ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં. એટલે આ શબ્દ અમે જે આપીએ છીએ ને, એક શબ્દ એ દવાઓ જ છે બધી, દરઅસલ મેડિસિન છે. નહીં તો એ આ લોકો તોલીને બોલે છે કે તોલ્યા વગર બોલે છે. પ્રશ્નકર્તા: તોલ્યા વગર. દાદાશ્રી: એટલે આપણે એવો હિસાબ લેવો કે સારું ને ચોર એકલા કહે જ છે, લુચ્ચા છે, બદમાશ છે, નાલાયક છે, એવું બધું નથી કહેતા. એટલા સારા છે ને. નહીં તો એનું મોઢું છે એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી. એટલે આમાં કેટલી બધી દવાઓ આપી છે, મેડિસિન્સ આપી છે દાદાએ. એક તો ઉપકારી છે એવું માનવું, પછી બીજું આપણો હિસાબ છે, પછી આ એકાઉન્ટ છે, ખાતું 9 થી 9 ને ભાગવું, 12 થી નહીં. એટલે આ બધા કેટલા જાતની ચાવીઓ આપી છે. સામો કોઈ આપણી સાથે અવળી વાણી બોલે, આપણને દુઃખ થાય એવું બોલે, તેની સાથે પછી જ્યાં હસતે મુખે ઝેર પીએ, હસતા હસતા ઝેર પી લો
તો નીલકંઠી ખાનદાન કહેવાશો. રડતા તો બધા પીવે જ છે, પણ હસતા હસતા પીવો. આ બધી ચાવીઓ આપી છે શું. અને આ વાણી નીકળે છે એક એકબીજાના નિમિત્તાધીન, એકબીજાના વ્યવહાર જે મીઠીના આવ્યા છે એ આ રીતે ઉકલતી છે વાણી દરેકને. કોઈને મીઠો હિસાબ લાયા હોય તો આપણે મીઠી વાણી મળે, કડવો હિસાબ લાયા હોય તો કડવી વાણી મળે. શું એટલે આમ સરસ બધું. એટલે કે આપણે જમા કરવાનું ચાલુ રાખો અને ઉધાર કરવાનું બંધ કરી દો, ધીરધાર બંધ કરો. એટલા બધા સરસ બધી ચાવીઓ આપી છે શું. અને આપણા કોઈ જગતમાં કોઈ પણ વ્યક્તિ આપણામાં કિંચિત માત્ર ડખો દખલ કરી શકે એમ છે જ નહીં. બધા નિર્દોષ જ છે. આ બધી ચાવીઓ આપી છે. આમાંથી જે ચાવી વાપરો આવડી વાણી વખતે તમને જ્ઞાનમાં જ રાખી દેશે. કોની છે? પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીનને મળવાનું તથા પત્ર લખવાનું સરનામું: દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, જિલ્લો ગાંધીનગર. ફોન 94 260 14006.